હે મિત્રો, કેમ છો? મજામાં મિત્રો? તો ફરી એકવાર ન્યૂ બ્લોગ લઈને આપણે આવી ગયા છે. અને મિત્રો આજ વરસાદનું મોસમ હતું ને વરસાદ બહુ જ ચાલુ હતો. તો આપણે કામેથી વહેલા આવી ગયા હતા અને નવરા બેઠા હતા. તો મિત્રો વિચાર આવ્યો કે ભાઈ કયું ગામ છે યાર, તમને જણાવો. આપણે માનખેત્રા નહીં યાર, શું કહેવાય ગામનું નામ? બરાબર, હું વિચારી લઉં, વિચારીને પાછો તમને કહું. તો મિત્રો આરણ આપણે જવાના છે ભજીયા ખાવા, કેમ કે ત્યાંના ભજીયા છે ને મિત્રો બહુ જ પ્રખ્યાત છે. અને વરસાદ ફૂલ હતો અને ટ્રાફિક બી બહુ જ હતી. તમને જોવા બી મળશે બીજા બ્લોગના અંદર ટ્રાફિક કેટલી છે. અને મિત્રો જો કેટલું પાણી ભરાયેલું છે સાઈડોના અંદર, તો જોઈ શકો છો તમે. અને પાણી બહુ જ છે, વરસાદ બહુ જ ચાલુ છે મિત્રો. ને છમછમ અવાજ બી આવે છે, કેમ કે એનો રેકોર્ડ અમે વોઇસ ઓવર કરેલું છે. કેમ કે મોબાઈલને છે ને ફોન થેલીના અંદર નાખી અને પછી મેં વિડીયો શૂટ કર્યો છે. કેમ કે મિત્રો તમારા ભાઈ પાસે ગોપરો નથી, એના માટે કરીને. અને મિત્રો વિચાર્યું પણ કે વરસાદ આવતો ને કંઈક મિત્રો બહુ જ મજા આવે બાઇક ચલાવવાની. તો મને તો બહુ જ મજા આવી. ને જો લોકોના રિએક્શન બી જોવા મળ્યા, કેમ કે જો બધી જોડે બેઠા હતા એકલા, તો આપણે બી વિચાર આવ્યો કે ભાઈ આપણે બી બે ભાઈબંધ કેમ ના જાય. તો મિત્રો હું હતો અને મારો ભાઈ હતો. ને જો છોકરા રસ્તામાં મસ્તી પણ કરે છે મિત્રો, પાણી ભરાવાનું છે એટલે. અને ખાડા ખપચા બી બહુ હશે મિત્રો. તો ઓફ રોડ આપણને જોવા બી મળે. અને રસ્તો બી બહુ ખરાબ થઈ ગયો છે મિત્રો. તો હાઈવે પર તો કંઈ ઘટતું જ નથી. જો રસ્તામાં લોકો ઊભા છે, કોઈની બાઇક ખરાબ થઈ ગઈ છે, તો બહુ રિએક્શન જોવા મળે મિત્રો ચોમાસામાં. કેમ કે કોઈનું રેવલ નથી હોતું, ક્યારે વરસાદ આવે છે તો ક્યારે કંઈ નક્કી નથી હોતું. કેમ કે કોઈ બધી કમ્પ્લીટ નથી હોતા મિત્રો આપણા જોડે. આપણે જેમ કમ્પ્લીટ હોય ને એમ કોઈ કમ્પ્લીટ નથી હોતું. તો કોઈ લોકો આવતા જતા રહે છે, કોઈ લોકોની બાઇક ખરાબ થઈ જાય, તો કોઈ લોકો ક્યાંથી અહીંયાથી બહાર જતા હોય છે. તો વરસાદ ફૂલ ચાલુ હતો ને આપણે બી ફટાફટ નીકળી ગયા. આપણે ભજીયા ખાવાનું મન થયું એટલે. અને જે સ્ક્રીનમાં આવે છે ને એ આપણે ગ્લાસ, આપણે પ્લાસ્ટિક હતું ને એના અંદર જે લાઇટ પડતી હતી ને સામેથી, એવું એનું અસર બતાવે છે. અને મોબાઈલની અંદર બ્લર થઈ જાય છે. તો મિત્રો એડજસ્ટ કરી લેજો. અને તમારો ભાઈનો બ્લોગ કેવો લાગે છે કમેન્ટ કરીને જણાવજો. અને જો ક્યારેક ચોખ્ખું થઈ જાય, ક્યારેક બ્લર થઈ જાય. અને જો સાઈડોમાં જો મિત્રો પાણી ભરાઈ ગયા છે ને લોકો જો ખુરશી ઉપર બેઠા છે, લોકો જોઈ છે આપણાને કે ભાઈ આ મિત્ર શું કરે છે. હેલ્મેટના અંદર મોબાઈલ લગાડીને થેલી નાખી છે, થેલીના અંદર મોબાઈલ નાખ્યું છે. તો પણ આપણે મિત્રો તમારા માટે કરીને મેં બ્લોગ શૂટ કર્યો. તો તમારા ભાઈને એક લાઈક તો બને છે ને મિત્રો. તો આપણે અહીંયાથી રાઈટ લેવાના છે, કેમ કે આવતી વખતે સીધા રસ્તાથી આવશું, પણ આમાં રાઈટ લઈ લઈએ. કેમ કે સીધો રસ્તો શાયદ બંધ હોય તો કંઈ નક્કી ના હોય, કેમ કે સ્કૂલના અંદરથી નીકળે છે ને એના માટે કરીને. તો મિત્રો રસ્તો કેટલો ખતરનાક હશે, કેમ કે આ રસ્તા પર વધારે લોકો આવતા જતા નથી. પણ રસ્તો સારો છે મિત્રો. થોડોક આપણે આવશે તો અહીંયા ખરાબ આવશે, પણ મિત્રો સ્પીડ બ્રેકર બહુ દીધેલા છે મિત્રો અહીંયા. અને પેડ પૌધા બી મિત્રો બહુ જ છે અહીંયા. તો બહુ બીક લાગે આપણને કે ભાઈ કંઈ પડી જશે. કેમ કે કોકોનટના ઝાડ છે ને બહુ જ છે. નારિયેલના, આપણે ગુજરાતીમાં કહીએ તો, ગુજરાતી શબ્દમાં કહીએ તો નારિયેલના ઝાડ મિત્રો. ગુજરાતના લોકોને કોકોનટ કહેવાની જરૂર જ નથી પડતી, કેમ કે ગુજરાતમાંથી જે પણ વ્લોગ જોતા હશે એને ખબર હશે કે આ નારિયેલીના ઝાડ કહેવાય. ને લોકો કહેવાવાળા એમ પણ કહેતા હશે ભાઈ તું કોકોનટ શું કામે કહે છે કે ભાઈ નારિયેલી કહે ને. તો મિત્રો મારે કહેવાનું એમ છે કે બીજા જે લોકો હિન્દીમાં જોતા હોય, વ્લોગ જોવા માંગતા હોય, એને ખબર ન હોય તો કોકોનટ એટલે નારિયેલ કહેવાય. તો જો મિત્રો કેટલું પાણી ભર્યું છે ને ઓફ રોડ કેટલો છે ને આપણે જો આગળ ગાડી જાય છે. ને મિત્રો પબ્લિક રિએક્શન તો આપણને આગળ જોઈને જોવા મળશે, કેમ કે લોકોના, કેમ કે જો હરિયાળી જો મિત્રો, પહેલાં આપણે બીજી વાત મૂકીએ, પહેલાં હરિયાળી જો. અને ખેતરોના અંદર મિત્રો પાણી બી ભરાઈ ગયા છે. તમે વિચાર્યું ને એટલું થોડુંક વરસાદ થાય છે ને તો પાણી ખેતરોના અંદર ભરાઈ ગયા છે મિત્રો. જો ખેતરો છે ને અંદર જે લોકોની ફસલ ઉગી છે, મહેનત હોય છે, એ મહેનત ઉપર પાણી ફરી ગયું. આપણે કહીએ ને કે ભાઈ આ જેટલી બી મહેનત કરી પાણી ફરી ગયું, એ લોકોની બી મહેનત ઉપર પાણી ફરી ગયું. જે શબ્દો બોલ્યા છે ને એ સાચા શબ્દો છે મિત્રો. તમને એને બીજા બ્લોગમાં યા તો શાયદ આ બ્લોગના અંદર જોવા મળે, કેમ કે ખેતરોના અંદર મિત્રો પાણી વહી રહ્યા છે. પાણી જો હું તમને જણાવીશ પાણી કઈ દિશામાં, કઈ ખેતરોમાં વહી રહ્યા છે. અને બ્લોગ જોતા રહેજો મિત્રો, અને આખું બ્લોગ જોજો. અને તમારા ભાઈને છે ને મિત્રો જો અહીં પાણી ખાડા ખપચા છે, એના કારણે પાણી ભરાયેલું છે. અને પાણી જો કેટલું છે ને વરસાદ મિત્રો ચાલુ જ હતો. ટપક નહોતો ચાલતો, ફૂલ ચાલતો હતો. પણ આપણે એ વિચારી લીધું કે આજ બ્લોગ બી બનાવવો છે અને ફેમસ ભજીયા બી ખાવા છે. આપણે ભજીયા ખાવા નીકળી ગયા મિત્રો ફટાફટ.
તો મિત્રો બ્લોગ જો અને જો રસ્તો જો મિત્રો રસ્તો કેટલો થોડોક ખરાબ આવી ગયો છે. આ કાર આવે છે ને એના કારણે જો સ્ક્રીનના અંદર નથી કોઈ પ્રોબ્લેમ, પણ જે પ્લાસ્ટિક આપણે રાખેલું છે થેલી છે ને મિત્રો એના અંદર આવે છે ને એટલે કેમેરામાં અસર બતાડે છે મિત્રો. અને જો આ રસ્તો આપણે હવે સામે આવી ગયો હાઈવે, આપણે હાઈવે પર ચડી જાય ફટાફટ. અને વિડીયોને તમે કરો એન્જોય, અને વિડીયો કેવો લાગે છે વિડીયોને લાઈક કરજો, અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોમાં કમેન્ટ કરજો. તો જો બોલેરો આગળ જાય છે, આપણે ચડી જઈએ બોલેરા અને પાછળ રાખીને. અને જો અહીંયા પાણી કેટલું ભર્યું છે, બાઇક ડૂબતી નથી પણ ટાયર ડૂબી ગયા છે. ખાડો થઈ ગયો મિત્રો, કેમ કે ખાડો ચોમાસામાં કંઈ દેખાય નહીં, પાણી ભર્યું હોય ને એના કારણે. જે લોકો અહીંયા બી બેઠા હતા એ જોતા હતા કે આ મિત્રો શું કરે છે, હેલ્મેટના અંદર ફોન લગાવીને. હેલ્મેટ આપણે પહેરીએ છીએ મિત્રો, આપણે કોઈ ચેસ્ટ માઉન્ટ પરથી તો હમણાં સુધી બનાવતા હતા, પણ હવે આપણે હેલ્મેટ ખરીદી લીધું. તો હેલ્મેટ પરથી બનાવી અને હેલ્મેટવાળો મારો વિડીયો નથી જોયો તો મારા યુટ્યુબ ચેનલ અંદર જઈ અને જોઈ લેજો. વિડીયોના અંદર છે અને બસમાંથી બી લોકો જોતા હતા આપણને. આપણે વિચારી લીધું કે ભાઈ ફાસ્ટ ચલાવી છે, કેમ કે બસ છે ને ચોમાસામાં બહુ જ પાણી ઉડાડતી હોય ને. જો મોબાઈલનું સેટિંગ થોડુંક દેખાતું નથી, પણ મિત્રો છે ને આપણે જે ઓલી થેલી ચડાવેલી ને એ થેલીના અંદરથી પ્રોબ્લેમ થાય છે. અને રિક્ષામાં બી લોકો બેઠીને જાય છે. અને રસ્તો જો મિત્રો કેટલો મસ્ત છે અને પાણી ભર્યું છે મિત્રો રસ્તાના અંદર. તો વરસાદ ચાલુ છે એના કારણે પાણી ભર્યું છે. અને બ્લોગ કેવો લાગ્યો મિત્રો, ને હજી હુસેનાબાદની નદી આવવાની છે, તો હજી આવી નથી મિત્રો, પણ આવશે ત્યારે આપણે જરૂર જોવા જઈશું, એ પ્રોમિસ છે મિત્રો. કેમ કે આપણે બી જોવી છે કે કેવી નદી આવે છે અને કેવું પાણી આવે છે. તો કેમ કે આપણે બી કોઈ દી જોઈ નથી મિત્રો, બધી વખાણે છે કે પાણી આવી ગયું, આવું છે તેવું છે. આપણે બી જવાના છે મિત્રો. ને જો વિડીયોના અંદર તમે એન્જોય કરો અને બીજા બ્લોગમાં આપણે મળીએ. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे मुठिया पहनने जाना है. बाय. वो है